च निरञ्जनं नित्यं निर्विकारं निर्गुणं निश्चलं तस्मै च निर्वाणाय नमः। ज्ञान स्वरूप कूटस्थ क्रियातीत कलेवरत्रयस्था पंचकोश विवर्जितं तस्मै च निर्वाणाय नमः। अखंडादि देशादि प्रचंदम शून्यम भेदारहितम असंगम माया विद्यामलदूरम तस्मै च निर्वाणाय नमः। अपरंपरापार परातीत गोचर अविनाशी अलेखम विश्व साक्षी तस्मै च निर्वाणाय नमः। अजागतम अश्विनम दुख सुख दुर्विराजितम वदंती सुरति समृद्धि नैतम तस्मै च निर्वाणाय नमः। ओम श्री जैन निर्वाण निरंजनम नित्यम निर्विकारम निर्गुणम निश्चलम तस्मै हंस निर्वाणाय नमः। ज्ञान स्वरूप कुटस्थ क्रियाति कलेवरत्रयस्था पंचकोश विवर्जितं तस्मै हंस निर्वाणाय नमः। अखंडादि देशादि प्रच्छन्दं शून्यं भेदारहितं असंगं माया विद्यामलदूरं तस्मै हंस निर्वाणाय नमः। अपरंपारं प्रातीत अगोचर अविनाशी अलेखं विश्व साक्षी तस्मै हंस निर्वाणाय नमः। अव्यागतम अशून्यम दुख सुख दुर्विराजितं वदन्ति श्रुति समृद्धि नैतम तस्मै हंस निर्वाणाय नमः। प्रिय श्रोताजनों, हमणा तो आपणे भागवतનું અમૃત પીધું નથી। આજે આપણે બધાય મળીને ખરેખર ભાગવતનું જે અમૃત જે ભગવાને ભક્તોને પાયું છે, કદાચ એમ ન વિચારતા તેદી કૃષ્ણ હતા ને કૃષ્ણ પાતા હતા ને હવે તો કોણ છે કૃષ્ણ નથી એટલે કોણ પાશે? કૃષ્ણની તો ખરેખર કૃષ્ણની હાજરી વિશ્વને વિશ્વથી બહાર સુધી भूतकाल वर्तमान भविष्य सदाकाल परमात्मा अपने भक्तों को खरेखर पोताना भक्तों ने अमृत पावा माटे सदाय तत्पर होय छे। एवी भूल न करी बेसता के तेदी कृष्ण पाता था अमृत ने आज पण नहीं पाए। अमृत जो पीवू होय तो अमृत न्याथी शुरुआत करो तो मळे छे, नका नहीं। कारण के अमृत पीवू होय तो एनो व्यापार नहीं चले, एमां जुगार नहीं चले, एमां हाको हो तो नहीं चले। जो अमृत तो उसको मिलता है ना, अमृत तो अनुभव ज भाई। कैसे? ना जानो मैं आरती वंदन नहीं पूजा की रीत। ना जानो मैं आरती वंदन नहीं पूजा की रीत। हे अनजानी दर्श दीवानी, है अनजानी दर्श दीवानी, पागल मारी प्रीत सखीरी में तो दर्द दीवानी मेरा दर्द न जाने कोई। ये अमृत जो पीवे ओनो विश्वास केटलो होय छे। आ व्रीहिणी एम के छे
કે ના જાણું મેં આરતી વંદન, મને નમસ્કાર કરતા નથી આવડતા, મને આરતી ઉતારતા નથી આવડતી, ના જાણું મેં આર કી વંદન નહીં પૂજા કી રીત, હે અનજાની મેં જોયો નથી. હા, बराबर ख्याल करिए. सौदा पक्का कभी होता है अमृत का. थोड़ा ध्यान થી સમજીએ, થોડો ધ્યાનથી સમજો. ગૃહિણી કહે છે કે મેં મારા પિયુને જોયો નથી અને જોયા વગર મેં પ્રીત કરી છે. પ્રીત તો જોયા પહેલા થાય તો પ્રીત હોય છે, પછી તો બે રહેતા નથી, પછી તો ક્યાં કહું, પછી તો કોઈ વાણી નથી. પણ મજા તો જે અમૃતની છે, આ અમૃતની તો ખરેખર આ તો અમારા મારી લોકો હોય તો મૂર્તિયાની પૂછા કરે, બેનપણીઓ કને, બીજા કને, કોઈ કને, ભલે માવિત્રો કને, પણ આ તો આ પટલો જ એવો છે. આમાં તો દેખ્યા પહેલા પ્રીત કરવાની હોય છે. શેન કઠિન વાત, મૂર્તિયાને જોયો નથી પ્રેમ કરવો કેવો હશે ને જાણે, સ્વભાવનો કેવો હશે, કેવો સુંદર છે, કદરૂપો છે. આ જીગર નાખવી કઠિન ને, ન જાણે છેતરાઈ જાય તો ભક્તો કો બહોત એસા ऐसे विचार वाले बहुत भगत છે, આવા વિચારો વાળા બહુ ભક્તો છે કે ન જાણે આપણે છેતરાઈ જશું તો. ભગવાનથી પ્રેમ કરવાથી આપણે છેતરાઈ જશું તો કેમ? હોય આ બધો માલ આ માલમણીદા બધા છે ને માયાના, ઈ માલમણીદા ગળેથી હેઠા ઉતરતા નથી. ભગવાનથી અવશ્ય પ્રેમ થઈ શકે છે, પણ આ માયાના માલમણીદા છે ને, એનું આ મન ઘણા યુગો સુધી, ઘણા જન્મોમાં ભટક્યું છે, તો એને ઈ વળગ્યું છે, આમું ઈ ઊભું છે. એમાં પરમાત્માથી પ્રેમ કરવાનો એને ખરેખર ટાઈમ ક્યાંય મળતો નથી. તો પરમાત્માને પણ દેખ્યા વગર પ્રેમ થઈ શકે છે. બેનપણીઓ હગાવાલા કને, દીકરીઓમાં તો દીકરીઓ બહેનો છે તો કોઈ સગા સંબંધી બેનપણીઓ કને પૂછે, હે મારો પ્રેમી, મારો પતિ, મારો પિયુ કેવો છે? એમ ભક્તોને બી સંત ગુરુ સંતો છે તો એમના પણ પિયુના જે પ્રશંસા કે વખાણ અથવા તો કેવો છે, એ સદગુરુ સંતો કને જઈએ તો આપને આમ બતાવો તો ખરા કે ભાઈ તારે જો, હા બતાવે તો ખરા. પણ આપણને ક્યાં ટાઈમ છે એને ખરેખર એ બતાવે ને આપણે સાંભળવાનું નક્કી કરવાનું ક્યાં ટાઈમ છે? वो तो कौन કરી શકે? ભાગવતની કથા છે. આપણે આજ ભાગવતમાં ગયા છીએ, ભાગવતના અમૃતમાં. સ્વામીજી એક પદ લખ્યું છે, આ અમૃત પીવા વાળા જે છે ને, સ્વામીજીએ તો આખો તરંગ લખ્યો છે. આનો અમૃત આખા તરંગમાં ભરી નાખ્યું છે, પણ હું એક પદ તમારી સામે રજૂ કરું છું. रथ बेसी उद्धव गोकुल आए,
ગોપીઓને ધીર બંધાય, રથ બેસી ઉદ્ધવ ગોકુલ આયે. ગોપીઓને ધીર બંધાય, નિરખી હરખ થું નંદરાય ને, મોટા ભાગ હમારે, મોટા ભાગ હમારે, रथ बेशी उद्धव गोकुल आए. प्रेम की कौन ताकत है, जरा गहराईથી સમજો, ઊંડાઈથી સમજો પ્રેમની શું તાકાત છે. ભગવાન જ્યારે ગોકુલમાં હતા ત્યારે તો ભક્તોની સાથે ઘુલતા મિલતા. હે, અરે માખન બી ચૂર ચૂર કે ખાતા. ભલા અહીંયા તો એક શંકા બી ખડી હોતી, એક શંકા ઉભી થાય છે. કેમ કે ભગવાન બી માખણ ચોરે? ભગવાન માખણ ચોરે? થોડી શંકા તો થાય. ભગવાને એમ જાણ્યું કે આ ગોપીઓનું માખણ છે, મારે કઈ લેવા દેવા ન હતી, તો ભગવાન કઈ માખણ લેત નહીં. જ્યાં પ્રેમ છે ત્યાં મારું તારું હોતું નથી. મથુરામાં ગયા પછી આવું ટાઈમ 5 વાગ્યાનું થાય ને કૃષ્ણ મેળીઓની આગાશીઓ માથે ચડી અને વ્રજહામો જોવે. અવાજ ગગડો થઈ જાય, હૃદય ભરાઈ જાય, બોલવાની હિંમત ન રહે. આંખોમાં શ્રાવણ ને ભાદરવો, વિશ્વાસ નહીં બેસતો હોય. ભગવાન શું આમ કરે? ભગવાનને શું પડ્યું હોય? ભગવાન પ્રત્યે અમારા ભાવ પૂર્ણ નથી, અમારો વિશ્વાસ નથી, અમારો પ્રેમ નથી. અરે ભક્તો તો બીજા સાધુ સંતો કને, ગુરુ કને, બીજા કને એને રજૂ કરે છે, એને નીકળી જાય છે. ભગવાન તો કોઈને કહી શકતા નથી કે એને તકલીફ શું છે. ભગવાન કોને કહેવા જાય? કોને કહેવું ભગવાનને કે હું દુઃખી છું? કોઈ માને ખરો ભગવાન દુઃખી હોય? તો અમૃત તો ઓછા ને. અમૃત પીવા વાળા જે છે ભગવાનને રોળવી દે. અને ક્યાંક ક્યાંક તો એવું આવે છે તે ભગવાન પોતે ખરેખર આંસુડા ના કાઢી શકે, આંસુડા ના ઢોળી શકે, આંસુડા ના આવવા દે. અને ભગવાન એ બધું પોતાની અંદર એ ઘોળે છે ભક્તોનું દુઃખ. ભક્તોનું દુઃખ ભગવાન અંદર ઘોળે છે, કોઈને કહી શકતા નથી. કદાચ કોઈ ભગતને થતું હશે કે આવું બધું ભગતને શું ગરજ હોય છે, ભગવાનને શું ગરજ હોય છે. ભગવાનને ગરજ નથી, પણ જે ખરેખર પ્રેમ છે ને, પ્રેમ, હું તો ત્યાં સુધી માનું છું
કે ભગતને જ્યારે પીડા ઉપડે છે પરમાત્માના દર્શનનું, જ્યારે દુઃખ થાય છે, એને જ્યારે વીર્ય થાય છે, એને જ્યારે અગ્નિ ઉઠે છે, અનુભવ તો એમ કહી રહ્યો છે કે ભગવાનને હજારો ગણી એથી વધારે અગ્નિ ઉઠે છે. ભક્તોનું દુઃખ દૂર કરવા એને એક પ્રસંગ